જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. બેટા 1 મિનિટ ઊભી રહે તો બેસ. બોલો ને દાદા, શું કામ છે? બેટા તું રોજ કોલેજે જાય છો તો હમણાંથી ભાઈ કેમ કોલેજે નથી જતો? હવે એ તો મને પણ નથી ખબર, તમે એને જ પૂછી લો ને. સારું બેટા, તું જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોહન, 1 મિનિટ અહીંયા બેસ, મારે તારું કામ છે. મારે બેસવું નથી, હું જરા ઉતાવળમાં છું, ને જે હોય ને એ જલ્દી બોલો. અરે ભાઈ, અમારે તને ખાલી એટલું પૂછવું છે કે તું 2-3 દિવસથી કોલેજ કેમ નથી જતો? જાણવું છે ને તમારે હું કોલેજ કેમ નથી જતો? તો સાંભળી લો, મેં મારી કોલેજ છોડી દીધી છે. એ કોલેજ છોડી દીધી મતલબ? શું કામ કોલેજ છોડી દીધી? અરે તું ભણવામાં આટલો હોશિયાર છે, તું દરેક એક્ઝામમાં ફર્સ્ટ આવે છે, તો પછી કોલેજ શું કામ છોડી દીધી તે? અરે દાદા, મમ્મી, મેં કોલેજ છોડીને મારા મિત્રની સાથે ફાઇનાન્સનું શરૂ કરવાનું વિચાર્યું છે અને એની સાથે હું પાર્ટનરશિપ પણ કરવાનો છું. શું કીધું? ફાઇનાન્સનું? પણ બેટા ફાઇનાન્સમાં રોકાણ કરવું પડે ને, તું ક્યાંથી લાવીશ આટલા બધા રૂપિયા? અરે મમ્મી, એ બધું હું કરી લઈશ, તમારા લોકોએ એની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અને મૂર્ખા જેવી વાત કરે છે. તારે અત્યારે ફાઇનાન્સનો ધંધો કરવો છે, તું ભણવામાં આટલો હોશિયાર છે, અરે ભણી ગણીને ફર્સ્ટ આવે છે. બેટા તને સારામાં સારી નોકરી મળી જશે, પછી આગળ જઈને તારે જે કરવું હોય તું કરી શકે. પણ મમ્મી, મારે ભણવાનું શું કામ? નોકરી મેળવવા માટે જ ને. અરે નોકરી મળીને મને કેટલા રૂપિયા મળશે? મારો પગાર 50,000 થશે, કાં તો વધુમાં વધુ 60,000. પણ તમે વિચાર તો કરો, નોકરીના બદલે હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરીશ અને એમાંથી લાખો રૂપિયા કમાઈશ. બેટા આ તને કોઈએ ખોટી લાલચ આપી છે. આપણે આવું બધું કરવાની કાંઈ જરૂર નથી. માટે તું આ બધા ધંધા મૂક અને ભણવાનું શરૂ કર. બસ દાદા, હું કઈ નાનો કીકલો નથી કે મારે શું કરવું ને શું નથી કરવું ને એને મને બધી જ ખબર પડે છે. મહેરબાની કરીને મારે જે કરવું છે ને એ બધું મને કરી લેવા દો. વચ્ચે ડાકો ક્યાં ના મારો. રોહન! નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છે તું. અરે કોની સાથે કેમ વાત કરવી એનું તો ભાન રાખ. બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું. હો બેટા, લાગે છે કે આ છોકરો માર્ગ ભટકી રહ્યો છે. હવે ત્યાં હેરાન ન થાય ને તો સારું. પપ્પા, સાચું કહું ને તો અત્યારના આ સમય પ્રમાણે છોકરાઓને કંઈ જ કહેવાતું નથી. અને જો કદાચ માવતર થઈને આપણે એને સાચી સલાહ આપવા જઈએ ને તો છોકરાઓ કંઈક અવળું પગલું ભરી બેસે છે. અરે શું કરવું એ કઈ સમજ નથી પડતી. એટલે પપ્પા, અત્યારે આ છોકરાને જે કરવું હોય ને એ કરવા દો. બેટા તમે શું કહો છો કે એને જે કરવું હોય એ કરવા દો એમ? પણ જો એ ધંધો કરશે અને ધંધામાં કઈ નુકસાની જશે તો સમાજ તો કાલે મને જ આંગળી છીનશે ને. કે એ તો છોકરું કહેવાય, પણ એના દાદાએ પણ એ માર્ગથી પાછો વળવાની કોશિશ નહીં કરી હોય.
તૈયાર થઈ ગયો ભાઈ? એકદમ રેડી. ભાઈ હમણાં પેલો મુર્ગો આવતો જ હશે. તને યાદ છે ને કે તારે એને લપેટમાં લેવાનો છે? તું ચિંતા ના કર, એને તો એવી ગોળી પાઈશ ને કે તે પછી હું કહું ને એટલું જ કરશે. ભાઈ આજે તારી ને રોહનની પહેલી મુલાકાત છે એટલે થોડો માપમાં બોલજો હો. પછી જોજે બહુ ફેંકતો નહીં. હા હા, હવે એ તારે મને કઈ શીખડાવવાની જરૂર નથી હવે. અરે રોહન આવી ગયો. બેસ ને. રોહન આ છે મારો ભાઈ રાજ. અને રાજ હું જેના વિશે વાત કરતી હતી ને એ. સારું, અત્યારે શું કરે છે તું? હાલ તો હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું, પણ હવે કોલેજ છોડીને હું પણ તમારી જેમ વિદેશમાં જ જમલાવવા માંગુ છું. વેરી ગુડ આઈડિયા રોહન. એમ પણ આ ભણવામાં છે ને કંઈ છે નહીં. આપણા કરિયરના 15-17 વર્ષ ભણવામાં કાઢો ને પછી અંતે મળે છે શું? 20-25 હજાર રૂપિયા. એટલે જ અમે બંને પ્રાઇવેટ બિઝનેસ શરૂ કર્યો અને આજે અમે બંને દર મહિને 2 થી 2.5 લાખ રૂપિયા કમાઈએ છીએ. ઓ માય ગોડ, શું વાત કરે છે તું? અમે લોકો દર મહિને 2 થી 2.5 લાખ રૂપિયા કમાવી લો છો. રોહન, આ તો હજી શરૂઆત છે રોહન. તું જો આગળ હું રૂપિયાનો ધોર કાઢું છું કે નહીં. યાર રીતિકા, તું ગમે તે કર, પણ મને પણ આ બિઝનેસમાં પાર્ટનર બનાવી લે ને. મને બહુ જ ઇન્ટરેસ્ટ છે આ બિઝનેસમાં. જો રોહન, એમ તો અમે બંને પાર્ટનરશિપમાં બિઝનેસ કરવા નથી માંગતા, પણ અમને દામિનીએ કહ્યું એટલે ચાલ કહી દીધું. અમે લોકો તારી સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરીશું. થેન્ક યુ રીતિકા, થેન્ક યુ સો મચ. પણ તું મને એ વાત જણાવ કે આ બિઝનેસમાં ઇન્વોલ્વ થવા મારે રોકાણ કેટલું કરવું પડશે? રોહન, કરવા તો ફક્ત 2 લાખ રૂપિયા. બસ 2 લાખ રૂપિયા? આટલા તો હું આરામથી એડજસ્ટ કરી લઈશ. ના રોહન, એ ગભરાવાની જરૂર કાંઈ નથી. બધું ઠીક થઈ જશે. દાદા, મને 2 લાખ રૂપિયા જોઈએ છે. 2 લાખ રૂપિયા આપો મને. 2 લાખ રૂપિયા? પણ તારે શું કરવા છે? દાદા, મારે ધંધામાં રોકવા છે. મેં મારી કોલેજ ફ્રેન્ડ રીતિકા છે ને એની સાથે મળીને ફાઇનાન્સના ધંધામાં પાર્ટનરશિપ કરી છે, એ પણ પૂરા 50% ભાગીદારી સાથે. બેટા, અરે તને જે ધંધાનો અનુભવ નથી એ ધંધો તું શું કામ કરવા માંગે છે? મમ્મી, અનુભવ મને નથી, પણ રાજ અને રીતિકાને તો છે જ ને. બેટા, તું રાજને હજુ એટલો બધો ઓળખતો પણ નથી અને તું એના ઉપર આટલો બધો વિશ્વાસ કરી બેઠો. જો મમ્મી, આ દુનિયામાં કોઈ પણ માણસ શરૂમાં કોઈ બીજા માણસને ઓળખતો નથી હોતો. ઓળખાણ કરવી પડે છે.
અને વિશ્વાસ તો રાખવો જ પડે છે. બેટા, હું તને એ જ તો કહેવા માંગુ છું કે તું રાજ ઉપર આમ આંધળો વિશ્વાસ ન કર. તું પેલા રાજને સમજ, એને ઓળખ, અરે એના ધંધાને થોડો ઘણો સમજ અને પછી એમાં જંપલા. રોહન બેટા, તું મારી વાત સમજ. અત્યાર સુધીમાં મેં ઘણા એવા દાખલા જોયા છે કે કોઈ પણ માણસ શોર્ટકટમાં રૂપિયા બનાવવા ગયા છે ને એ ઊંધે કાન કૂવામાં જ પડ્યા છે. અરે ખોટે ખોટી લાભ કરો છો તમે મને. હું શું દૂધ પીતું બાળક છું કે મને કઈ ખબર જ ના પડે? બેટા, દરેક માણસ દરેક ક્ષેત્રમાં પરિપક્વ નથી હોતા. અરે એને એ માટે પરિપક્વ બનવું પડે છે. બસ મમ્મી બસ. મારે આ તમારો કોઈ જ લવારો નથી સાંભળવો. અને મારા 2 લાખ રૂપિયા જોઈએ એટલે જોઈએ જ. હું 5 મિનિટમાં પાછો અહીંયા આવું છું. મારા 2 લાખ રૂપિયા તમે ગણીને તૈયાર રાખજો. થોડી વાતે સમજવા તૈયાર. રોહન, હો બેટા, આ મૂર્ખને હવે તમે જ સમજાવો. નકર સમાજ મને આંગળી ચીન છે કે એનો બાપો તો વિદેશમાં છે અને દાદાએ કાંઈ ધ્યાન ન આપ્યું. પપ્પા, હું એને કેવી રીતે સમજાવું? અરે એ તમારી વાત નથી માનતો તો મારું કેવી રીતે માનશે? શું થયું દાદા? લાવો મારા 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા મારે તને આપવાય નથી અને મારી પાસે છે નહીં. અરે શું કામ ને દાદા? હું તમારો દીકરો છું. એટલે આ જે કંઈ પણ તમારી મિલકત ને પ્રોપર્ટી છે ને એમાં હું પણ સરખો હિસ્સેદાર છું. મને તમારી આ મિલકતમાંથી જે મારા ભાગનો હિસ્સો છે ને એમાંથી જ રૂપિયા જોઈએ છે. લાવો મારા 2 લાખ રૂપિયા. ભાઈ, તું રૂપિયા માંગતા પહેલા એકવાર જરાક વિચાર તો કર. પપ્પાએ કેટલી મહેનતથી આ બધું ઊભું કર્યું છે, કેટલી મહેનત કરીને પૈસા બનાવ્યા છે. પણ અહીંયા નથી એટલે તું ઘડીક વારમાં આ બધું વેડફી નાખવા માંગે છે. કાલે સવારે સમાજ દાદા અને મમ્મીને કહે છે કે તમે તમારા દીકરાનું ધ્યાન ના રાખ્યું. તો બેન, તું તો ચૂપ જ રહેજે. હા, તારે મારી આ વાતમાં વચ્ચે ડબડબિયા મારવાનો કોઈ જ હક નથી. રોહન, તું જે ધંધો કરવા જઈ રહ્યો છે ને એના ઉપર જ્યાં સુધી મને અને તારા દાદાને વિશ્વાસ નહીં બેસે ને ત્યાં સુધી તને 1 રૂપિયો પણ નહીં મળે. ઠીક છે, કઈ વાંધો નહીં મમ્મી. તમે લોકો જો મને સીધી રીતે રૂપિયા નહીં આપો ને તો એ રૂપિયા હું છીનવીને લઈ લઈશ. એટલે તું દાદા સાથે જોર જબરદસ્તી કરી છે એમ? હા, અત્યારે એના માથા ઉપર રૂપિયાનું ભૂત સવાર છે એટલે આ છોકરો ગમે તે હદ સુધી જઈ શકશે. તમારે હદ જોવી છે ને મારી? હદ જ જોવી છે ને તમારા લોકોએ? તો જોઈ લો હવે. રોહન, ક્યાં જાય છે તું? નથી સાંભળવી મારે કોઈની વાત. અરે પણ રોહન, મારી વાત તો સાંભળ. રોહન, રૂપિયાને હાથ ના મારવા દે છે. મમ્મી મહેરબાની કરીને તમે આગળ લેજો. રોહન, આ રૂપિયા પર છે ને તારો એકલો ભાગ નથી, એમાં મારો પણ હિસ્સો છે. એટલે તું છે ને આ રૂપિયાને હાથ ના લગાવતો. એટલે મારે હવે શું કરવું ને શું નહીં એ તું શીખવીશ મને. આગી જા એમી. રોહન, સમજવાની કોશિશ કર. રોહન, તું આ બરાબર નથી કરતો. જોઈ લો મમ્મી, કીધું ને તમે લોકોને મેં. પણ રોહન, મહેરબાની કરીને મારી હાથે નહીં આવતા. રોહન,
લે આ 2 લાખ રૂપિયા. શાબાશ રોહન, હવે તું મારો પાર્ટનર સાચો. હવે ધંધો કરવાની મજા આવશે. જો રાજ, મને આ તારા બિઝનેસની કંઈ જ ખબર નથી પડતી ને વધારે તો હું કંઈ જાણતો પણ નથી. પણ હા રાજ, તું મારા વિશ્વાસને તોડતો નહીં. હા, મેં તારા પર જે વિશ્વાસ મૂક્યો છે ને એ ટકાવી રાખજે તું. બાકી તો ભાઈ હવે તું જે કરે એ ખરું. રોહન, શું તને આ મારા પર વિશ્વાસ નથી? શું તને એમ લાગે છે કે અમે તારી સાથે દગો કરશું? અરે ના ના, એવું કંઈ નથી. પણ કારણ એ છે કે તારા અને ધામિનીના ભરોસે જ મારી કોલેજ છોડી દીધી છે. અને હા, મારા ઘરે મારા દાદા અને મારા મમ્મીના વિરુદ્ધ જઈને મેં આ બિઝનેસ શરૂ કર્યો છે. એટલે આ વાત જણાવવી જરૂરી છે. રોહન, તું જરાય ચિંતા ના કર અને તું છે ને અમારા બંને પર પૂરો ભરોસો રાખ. અમે તને ક્યારેય દગો નહીં આપ્યો હો. અને રોહન, મારી તો એવી ઈચ્છા છે કે તું પણ અમારી સાથે કમાતો થઈ જાય, એટલે જ તને આવું બધું કહીએ છીએ ને. થેન્ક યુ રીતિકા અને થેન્ક યુ રાજ. તમે બંને મારા ઉપર આવી સારી ભાવના રાખી અને મને બિઝનેસમાં પાર્ટનર બનાવી દીધો.